ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. ત્રીજું, ચોથું અને પાંચમું જે ચેપ્ટર ભણ્યા, સમતલમાં ગતિ, ત્રીજું ચેપ્ટર હતું જે સુરેખપથ પર ગતિ, પછી સમતલમાં ગતિ, ગતિના નિયમો. આ ત્રણેય ચેપ્ટરોના એક આખો યુનિટ છે ગતિના યુનિટ, અને એ બધા JEE અને નીટની અંદર આખો એક યુનિટ એક સાથે સંકળાયેલો છે. હવે આપણે છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ છીએ, કાર્ય, ઉર્જા અને પાવર, જે તમે 9મા 10મા ધોરણમાં પણ એની પ્રાથમિક માહિતી મેળવી ચૂક્યા છો. કાર્ય, ઉર્જા અને પાવર ત્રણેય અદિશ ભૌતિક રાશિઓ છે. ત્રણેય વિશે આપણે બધી માહિતી મેળવીશું. એના પહેલા આપણે વાત કરીએ બે સદિશોનો ગુણાકાર. ચોથા ચેપ્ટરમાં આપણે સદિશો વિશે વાત કરી હતી. તો સદિશોના ગુણાકારની બે રીતો છે. પહેલું છે અદિશ ગુણાકાર અને બીજું છે સદિશ ગુણાકાર. અદિશ ગુણાકારને આપણે ડોટ ગુણાકાર કહીએ છીએ. ડોટ પ્રોડક્ટ. કોઈ પણ બે સદિશોના ગુણાકાર કરવાથી તેનું પરિણામ જો અદિશ રાશિ મળતું હોય તો તેવા ગુણાકારને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ. કોઈ પણ બે સદિશોના ગુણાકાર કરવાથી મળતું પરિણામ જો અદિશ રાશિ મળતું હોય તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. ધારો કે A અને B બે સદિશો છે, એની વચ્ચે ટપકું છે ડોટ, તો પાછળ સમીકરણ આવશે cos θ. તો A સદિશ ડોટ B સદિશ બરાબર AB cos θ થશે, જ્યાં θ એ A અને B વચ્ચેનો ખૂણો છે. એ સદિશને આપણે માનાંકમાં એ સદિશ પણ કહીએ છીએ, કાં તો એને કહેવાય એનું માનાંક, કાં તો એનું મૂલ્ય. આવી જ રીતે સદિશ ગુણાકાર એટલે શું? તો બે સદિશોના ગુણાકાર કરવાથી મળતું પરિણામ જો સદિશ રાશિ હોય તો એવા ગુણાકારને આપણે સદિશ ગુણાકાર કહીએ છીએ. એમાં ક્રોસ પ્રોડક્ટ આવે, ક્રોસ પ્રોડક્ટ ગુણાકાર. આમાં ડોટ આવે, આમાં ક્રોસ આવે, અને ક્રોસ હોય તો પાછળ આવે સાઇન વિધેય. એટલે A ક્રોસ B બરાબર AB sin θ ઇન્ટુ n કેપ, જ્યાં θ એ A અને B વચ્ચેનો ખૂણો છે. અહીંયા જે પરિણામી સદિશ મળે ને, પરિણામ જે મળે ને એ સદિશ રાશિ છે. આ પરિણામ કહેવાય, એ સદિશ રાશિ છે, અને એની દિશા દર્શાવવા માટે પાછળ આપણે n કેપ લખીએ છીએ. તો આમાં A શું કહેવાય? A સદિશનું મૂલ્ય એટલે કે માનાંકમાં A, અને B કહેવાય B સદિશનું મૂલ્ય એટલે કે માનાંકમાં B સદિશ. તો બે સદિશોના, પહેલી થિયરી આ ચેપ્ટરની, બે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો. ફરીથી ધારો કે A અને B બે સદિશો છે, તો A ડોટ B બરાબર AB cos θ, જ્યાં θ એ આગળની બે ભૌતિક રાશિઓ હોય ને એની વચ્ચેનો ખૂણો કહેવાય. એટલે θ A અને B સદિશ વચ્ચેનો ખૂણો છે, જે અહીંયા તમને પહેલા ગુણધર્મમાં દર્શાયેલું છે. આ A અને B બે સદિશો છે, બંનેના પુચ્છ ભાગ O બિંદુ પાસે જોડાયેલા છે, અને એની વચ્ચેનો ખૂણો છે θ. પછી આપણે B સદિશના શીર્ષ ઉપરથી A ઉપર લંબ દોર્યો. અહીંયા આપણે જે લંબ દોરીએ ને એને આપણે પ્રક્ષેપ કહીશું. અને શું વંચાય? B સદિશનો A સદિશ પરનો પ્રક્ષેપ, જેને શેના વડે દર્શાવીએ છીએ? OM વડે. પરનો પ્રક્ષેપ જેને આપણે OM વડે દર્શાવીએ છીએ, તો OM બરાબર સમીકરણ થશે B cos θ. કારણ કે તમે આની અંદર cos θ એપ્લાય કરો તો cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ એટલે પાસેની બાજુ OM ભાગ્યા કર્ણ શું આવે? B θ. તો તમને OM શું મળી જાય? B cos θ મળે. તો A સદિશ ડોટ B સદિશ ઇઝ ઇક્વલ ટુ AB cos θ. એને બહાર રાખ્યો, કૌંસમાં B cos θ. તો એને કહીશું આપણે A સદિશનું મૂલ્ય, અને B cos θ ને આપણે કહીએ છીએ OM. અને OM શું છે? તો B સદિશનો A સદિશ પરનો પ્રક્ષેપ. આ જ રીતે હવે આપણે A સદિશના શીર્ષ ભાગથી B સદિશ ઉપર લંબ દોરીએ. A ના શીર્ષ ઉપરથી B ઉપર લંબ દોરો તો આપણને ON મળે. ON ને આપણે શું કહીશું? A સદિશનો B પરનો પ્રક્ષેપ. કારણ કે આમાં તમે sin θ cos θ એપ્લાય કરો
તો સામે પાસેની બાજુ ON થશે, કર્ણ એ સદિશ થશે, તો ON ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા. તો આમાં AB હતું, આમાં B સદિશ ડોટ એ સદિશ બરાબર BA કોસ થીટા. તો B કૌંસમાં A કોસ થીટા, તો આપણે ખાલી B હોય તો એને શું કહીશું? B સદિશનું મૂલ્ય, અને A કોસ થીટાને કહેવાય A સદિશનો B સદિશ પરનો પ્રક્ષેપ. આમ કહી શકાય કે A સદિશ ડોટ B સદિશ બરાબર B સદિશ ડોટ A સદિશ. એટલે કે ડોટ ગુણાકારમાં તમે ક્રમ બદલો તો કોઈ ફરક પડતો નથી. આને ક્રમનો નિયમ કહીશું. A સદિશ ડોટ B સદિશ બરાબર B સદિશ ડોટ A સદિશ. આ પહેલો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ છે વિભાજનનો નિયમ. A સદિશ ડોટ કૌંસમાં B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ A ડોટ B પ્લસ A ડોટ C. એટલે A નો B સાથે ડોટ ગુણાકાર, A નો C સાથે ડોટ ગુણાકાર, A ડોટ B પ્લસ A ડોટ C. ત્રીજી લાક્ષણિકતા, ત્રીજો ગુણધર્મ, જો A સદિશ અને B સદિશ એકબીજાને લંબ હોય, જો A અને B સદિશ એકબીજાને લંબ હોય તો થીટા 90 ડિગ્રી થશે. વચ્ચે પાછળ cos 90 આવશે, cos 90 0 થાય તો આખું પદ આપણને 0 મળે. આમ કોઈ પણ બે પરસ્પર લંબ હોય એવા સદિશોનો અદિશ ગુણાકાર શૂન્ય થાય. કોઈ પણ બે પરસ્પર લંબ હોય એવા સદિશોનો અદિશ ગુણાકાર શૂન્ય થશે. આ ત્રીજો ગુણધર્મ. ચોથો ગુણધર્મ છે કે જો A અને B સદિશો એકબીજાને સમાંતર હોય, આ સમાંતરની નિશાની છે. જો A અને B સદિશો એકબીજાને સમાંતર હોય એટલે કે થીટા જો શૂન્ય થાય તો cos 0 1 થશે. એટલે કે A સદિશ ડોટ B સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ AB. આમાં દિશા સરખી કીધું છે. હવે આપણે મૂલ્ય પણ સરખું લઈએ. A ઇઝ ઇક્વલ ટુ B, એનો મતલબ મૂલ્ય પણ સરખું. તો તમારે B ની જગ્યાએ A મૂકી દેવાનું. એટલે A ડોટ A ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ A એટલે A સ્ક્વેર થઈ જશે. તો અહીંયા સ્ક્વેર કાઢી નાખો તો અહીંયા વર્ગમૂળ આપી દેવાનું. તો સમીકરણ બનશે માનાંકમાં A સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ A ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં A સદિશ ડોટ A સદિશ. માનાંકમાં A સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ A ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં A સદિશ ડોટ A સદિશ. આ જ રીતે માનાંકમાં B સદિશ બરાબર B ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં B ડોટ B પણ લખાય. A ડોટ A અહીંયા B ડોટ B વર્ગમૂળમાં. આ ચોથી લાક્ષણિકતા છે. હવે પાંચમી લાક્ષણિકતા છે ને આપણે આ સાઈડ લખેલી છે. કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે. કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે I કેપ, J કેપ અને K કેપ. X અક્ષ હોય તો I કેપ લખીએ છીએ, Y ઘટક હોય તો પાછળ J કેપ લખીએ છીએ, અને Z ઘટક હોય તો પાછળ K કેપ. તો I ડોટ I ઇઝ ઇક્વલ ટુ J ડોટ J ઇઝ ઇક્વલ ટુ K ડોટ K ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે I ડોટ I નો મતલબ શું થાય? X અક્ષ. અને બે X અક્ષો એકબીજાને કેવી હોય? સમાંતર. ખાસ ધ્યાન રાખજો. I ડોટ I નો મતલબ શું? X અક્ષો, Y અક્ષો અને Z અક્ષો. પણ X અક્ષ, Y અક્ષ, Z અક્ષ એકબીજાને તો સમાંતર જ હોય ને. અને સમાંતર હોય તો થીટા 0 હોય. અને જો થીટા 0 હોય તો આપણે કયું વિધેય આવે છે ડોટ ગુણાકારમાં? પાછળ આવે cos. તો cos 0 નું મૂલ્ય શું થાય? 1. માટે અહીંયા જવાબ 1 આવશે. પણ I ડોટ J, J ડોટ K અને K ડોટ I એટલે કે આપણે કોઈ પણ બે પરસ્પર બે અક્ષો લઈએ ને, આ X અક્ષ, આ Y અક્ષ અને Z અક્ષ, તો આ બંને અક્ષો આવી રીતે, આ બંને અક્ષો એકબીજાને લંબ, આ બંને એકબીજાને લંબ, આ પણ એકબીજાને લંબ. એટલે કે X અક્ષ Y અક્ષ લંબ કહેવાય, Y પણ Z અક્ષ લંબ કહેવાય, Z અક્ષ પણ લંબ કહેવાય. અને કોઈ પણ બે લંબ સદિશો હોય તો એમની વચ્ચેનો ખૂણો આવશે 90 ડિગ્રી અને cos 90 0 થાય. માટે અહીંયા 0 આવશે. તો I ડોટ J, J ડોટ K, K ડોટ I ઇઝ ઇક્વલ ટુ 0 થાય. પણ I ડોટ I, J ડોટ J, K ડોટ K ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે છઠ્ઠી લાક્ષણિકતા ઉપર આવીએ. ધારો કે A સદિશ બરાબર AXI પ્લસ AYJ પ્લસ AZK છે. એટલે આપણે ચોથા ચેપ્ટરમાં આને શું કહેતા હતા? A સદિશનો X ઘટક
આને કહેવાય એ સદિશનો વાય ઘટક, આને કહેવાય એ સદિશનો ઝેડ ઘટક. એવી રીતે આ બી સદિશનો એક્સ, બી સદિશનો વાય અને બી સદિશનો ઝેડ ઘટક. તો બંને વચ્ચે ડોટ છે. તો આમ મેથ્સ પ્રમાણે જોઈએ તો 3 સ્ટેપ આવે. પહેલા આપણે એ એક્સને પકડવાનો, એને ત્રણેય સાથે મલ્ટીપ્લાય કરવું પડે. તો એને ત્રણેય સાથે મલ્ટીપ્લાય કરો ને તો પહેલા દિશાઓ ખાસ જોવાની. આઈ ડોટ આઈ 1 થાય, પણ પછી આઈ ડોટ જે 0 થાય અને આઈ ડોટ કે પણ 0 થાય. એટલે 3 સ્ટેપમાંથી 2 સ્ટેપ 0 થઈ જશે. એક સ્ટેપ આવે એ એક્સ બી એક્સ. પછી વાયને પકડવાનો, એને પહેલા સાથે ગુણાકાર કરો તો જે ડોટ આઈ 0, જે ડોટ કે 0, જેનો જે સાથે જ ગુણાકાર થાય, જે ડોટ જે 1. આપણે આ લાક્ષણિકતાઓ ધ્યાનમાં રાખવાની. તો એ વાય બી વાય આવશે. એ ઝેડને પકડો, એનો એક્સ સાથે, વાય સાથે અને ઝેડ સાથે. પણ કે ડોટ આઈ 0 થાય, કે ડોટ જે 0 થાય, કે ડોટ કે 1 થાય અહીંયા. માટે કહી શકાય કે ટોટલ 9 સ્ટેપમાંથી 6 સ્ટેપ 0 થઈ જાય. 3 સ્ટેપ જ મળે, 6 સ્ટેપ 0 થાય આ નિયમ પ્રમાણે. એટલે એક્સ એક્સ સાથે, વાય વાય સાથે અને ઝેડ ઝેડ સાથે જ ગુણાકાર થાય. એટલે કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ એક્સ બી એક્સ, એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. જો માનાંકમાં એ સદિશ કેવું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ, તો સૂત્ર શું ભણે? વર્ગમૂળમાં એ સદિશ ડોટ એ સદિશ. તો એ સદિશ જે સમીકરણ છે એ 2 વાર લખી કાઢો. તો ઉપરના નિયમની જેમ એક્સ એક્સ સાથે, એક્સ એક્સ સાથે, વાય વાય સાથે અને ઝેડ ઝેડ સાથે ગુણાય. એટલે એ એક્સ ઇન્ટુ એક્સ એ એક્સ સ્ક્વેર, એ વાય ઇન્ટુ એ વાય સ્ક્વેર અને એ ઝેડ સ્ક્વેર. તો આ જ રીતે બી સદિશનું મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર. એટલે કે બી સદિશના એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગ. અને છેલ્લી લાક્ષણિકતા, બે સદિશો વચ્ચેનો ખૂણો. એ સદિશ ડોટ બી સદિશ બરાબર સૂત્ર શું છે? એ બી કોસ થીટા. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી છેદમાં એ બી. હવે બધાના મૂલ્યો મૂકી દેવાના. એ સદિશ ડોટ બી સદિશ શું છે? એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. નીચે એ અને બી, તો નીચે એ અને બી વર્ગમૂળ વાળા જે સ્ટેપ છે એ અહીંયા આપણે લખવાના. તો આ સૂત્ર પરથી કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકાય. આ સમીકરણ પરથી કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકાય. આમ ટોટલ 7 ગુણધર્મો છે. અદિશ ગુણાકારના 7 ગુણધર્મો.